અમદાવાદમાં ફરી એક વખત ભાજપના એક નેતાની હોસ્પિટલ વિવાદમાં આવી છે। શહેરના બાપુનગરમાં ટ્રસ્ટ સંચાલિત શ્યામ શિખર પાસે ચાલતી કાકડિયા હોસ્પિટલના તબીબોએ એક યુવકનું હાર્ટ એટેક આવ્યો છે તેમ કહીને ઓપરેશન કરી નાખતા મોત થયું છે। ત્યારબાદ મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો। હજી ખ્યાતિ હોસ્પિટલ વિવાદની શાહી સુકાઈ નથી ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે। સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે તપાસ હાથ ધરી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયા આ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે। હું 2:30 વાગે બપોરે સૂતો હતો અને મારી પર ફોન આવ્યો કે ભાઈ સવારે 4 વાગે અમને ગળામાં દુખાવો થયો હતો અને અમે દવાખાને લાવ્યા। પછી એમને દવા આપી અને અમને ઘરે મોકલ્યા કાર્ડ લેવા। અમે કાર્ડ લઈને આવ્યા પછી એમને કે એમને એટેક છે ને એક નળી બ્લોક છે એમ કરી અને પછી એ મારી સાથે વાત કરતો હતો, જેવી રીતે આપણે વાતચીત કરીએ એવી રીતે વાતચીત કરતો હતો। પછી બીજા ડૉક્ટર આવીને કહે છે કે એક નળી બ્લોક છે ને ઓપરેશન કરવું પડશે। એક નળી બ્લોક છે એટલે કે એટેક આવ્યો છે અને એક નળી બ્લોક છે એનું ઓપરેશન કરવું પડશે। પછી ઓપરેશન થિયેટરમાં ગયા, પછી હજુ સુધી બહાર આવ્યા। ઓપરેશન થિયેટરમાં ગયા પછી હજુ સુધી બહાર આવ્યા નથી અને નથી કોઈ પરિવારના ડૉક્ટરે કીધું કે ભાઈ શું તકલીફ છે કે કેવું છે, એમની તબિયત કેવી છે એવું કોઈ કહેતા કોઈએ કીધું નથી। આયુષ્માન કાર્ડ એ તમે થયું આયુષ્માન કાર્ડ લેવા મોકલ્યા અને દરેક ડૉક્ટરો દરેક હોસ્પિટલમાં તો એક જ નહીં છે આ લોકો મા અમૃત કાર્ડને આયુષ્માન કાર્ડ જોવો છે ને એટલે પૈસાના ગાંડા થઈ જાય પૈસા। આ પૂર્વ એમએલએની આ હોસ્પિટલ છે બરાબર, એના વિશે તમે શું કહેશો? ભાજપના પૂર્વ એમએલએ છે ભાઈ, અત્યારે જે બી કૌભાંડ થાય છે એ બધા તમને મને બેને ખબર છે કે કોના હોય છે હાથ, કોઈ સામાન્ય વ્યક્તિના હાથ હોતા નથી।